Good morning, students. Let's start third part of unit number 3, read number 1, females for forestry. Kangad, a village of 200 families, lies at the height of 200 meter. કાંગડ નામનું એક ગામ જે છે એ 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું ગામ છે. એટલે કે 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ people can manage their own forestry. એ ગામના સ્થાનિક લોકો જે રીતે પોતાના નાશ પામતા જંગલને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. શા માટે અહીંયા કાંગડની વાત કરી છે આપણી સામે? કારણ કે કાંગડ ગામના જે લોકો છે એ પોતાના ગામને, ત્યાંના જંગલોને બચાવવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એ ખરેખર વાત છે એ જાણવા જેવી છે. એક એક્સલન્ટ એક્ઝામ્પલ છે. By 1977, the forest of Kangad had already become degraded. એ કહે છે કે 1977 છે ત્યાં સુધીમાં તો જંગલ ખાતું જે છે એ વર્ષમાં જંગલ ખાતાએ તેને કાપી નાખવાનું નક્કી કર્યું હતું. ઇટ વોઝ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ, નાશ પામવા જ જઈ રહ્યું હતું. In that year, however, the forest department decided to fell it. અને એ વર્ષમાં 1977માં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જંગલ ખાતું છે એને પાડી નાખવાનું નક્કી કરે છે. ધ વિલેજ વિમેન who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. આપણે આગળના પાર્ટ 2ની અંદર જોયું કે આ જે ચિપકો મુવમેન્ટ શરૂ કરવામાં આવી એમાં સ્ત્રીઓનો પણ ફાળો હતો. શા માટે? કારણ કે સ્ત્રીઓએ બહુ વધારે સહન કરવું પડતું હતું. કારણ કે એ લોકોએ જે ખાવાનું બનાવવાનું હોય એના માટે બળતણ, કુકિંગ માટેનું જે ફ્યુઅલ હોય એ બળતણની જરૂર પડે, પાણીની જરૂર પડે કે કોઈ પણ જરૂરિયાત હોય એના માટે સ્ત્રીઓએ જંગલો પર આધારિત રહેવું પડતું. અને હવે જ્યારે જંગલો નાશ પામ્યા હોય તો સ્ત્રીઓએ દૂર દૂર સુધી એ ફ્યુઅલ એટલે કે બળતણ, ઈંધણ મેળવવા માટે જવું પડે કે પાણી ભરવા માટે જવું પડે. તો The village women who had to walk long distance for fuel, fodder and water, fuel એટલે ઈંધણ, ફોડર એટલે ઘાસચારો અને વોટર એટલે પાણી, એના માટે જવું પડતું. એ લોકો ડિટરમાઇન્ડ, એ લોકોએ દ્રઢ નિશ્ચય કર્યો ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. એ વૃક્ષોનો હવે છેલ્લો ભાગ જે બચ્યો હતો એ છેલ્લા પેચને, છેલ્લા ભાગને, છેલ્લા વિસ્તારને બચાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. કોણે? સ્ત્રીઓએ. ધ મેન ઓફ કાંગડ though were offered work by the forest department to fell the trees. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાંના મેન છે, ત્યાંના જે પુરુષો છે એને કામ આપે છે. શું કામ આપે છે? ટુ ફેલ ધ ટ્રીઝ, વૃક્ષોને કાપવાનું. એઝ અ રિઝલ્ટ there was a conflict between the village men and women. અને એના પરિણામ સ્વરૂપે ત્યાંના ગામના પુરુષો અને સ્ત્રીઓની વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ છે એ થયો. શા માટે? કે ગામડાના જે પુરુષો છે એને તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કામ આપ્યું વૃક્ષો કાપવાનું, તો એના કારણે પુરુષોને તો પૈસા મળે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા, પરંતુ સ્ત્રીઓએ હવે પોતાની ઘરની જરૂરિયાતો પૂરી પાડવા લાંબુ ચાલી અને જવું પડે. તો સ્ત્રીઓ છે એ વૃક્ષો બચાવવા માંગે છે અને પુરુષો છે એ વૃક્ષો કાપવા માંગે છે. તો એની માટે આ બંનેની વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ શરૂ થયો. After 4 months of resistance, the women succeeded in saving their forest. 4 મહિના સુધી આ સંગ્રહ ચાલ્યો અને એની પરિણામ સ્વરૂપ શું થયું? કે જે સ્ત્રીઓ છે એનો વિજય થયો. આ 4 મહિનાના વિરોધ પરથી સ્ત્રીઓ છે એ સફળ રહી. The women's organization, the મહિલા મંગલ દળ, then decided to revive the degraded forest. અને ત્યારબાદ સ્ત્રીઓનો જે આ સામૂહિક સંસ્થા છે જેનું નામ છે મહિલા મંગળ દળ, એ લોકોએ આ નાશ પામેલા જંગલોને પુનઃજીવિત કરવાનો સંકલ્પ કર્યો. બરાબર? જે નાશ પામેલા જંગલ છે એ નાશ પામેલા જંગલને ફરીથી પાછા જીવિત કરવાનો, ડિગ્રેડેડ નાશ પામેલા જંગલોને ફરી પાછું જીવિત કરવાનું, ટુ રિવાઇવ, ફરી પાછું જીવિત કરવાનું એ લોકોએ નક્કી કર્યું. ઓન ધ બેઝિસ of the number of cattle owned by each family,
contributions were raised to employ a forest guard who was paid ₹300 per month. એ લોકોએ શું નક્કી કર્યું? એક ફોરેસ્ટ ગાર્ડ રાખવાનું નક્કી કર્યું. એ ફોરેસ્ટ ગાર્ડને કેટલા રૂપિયા આપવાના? ₹300 દર મહિને. હવે એના માટેના પૈસા કઈ રીતે ભેગા કરવાના? કે ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી. જે ફેમિલીની અંદર કેટલ એટલે ઢોર એટલે મતલબ કે પશુઓ, જેના ઘરમાં સૌથી વધારે પ્રાણીઓ પશુઓ મતલબ ગાય ભેંસ બકરી વગેરે જેના ઘરમાં વધારે છે એ લોકોએ વધારે પૈસા આપવાનું. જેના ઘરમાં ઓછું છે ને ઓછો, મતલબ પહેલાંના સમયમાં ગામડાના લોકો કે જેની પાસે કેટલ એટલે કે પશુઓ વધારે હોય એ પૈસાવાળા કહેવાતા. તો જેના ઘરમાં પૈસો વધારે છે, કેટલ વધારે છે, વધારે પૈસા આપે એ રીતે કન્ટ્રીબ્યુશન ફાળો આપી અને એક ગાર્ડ છે એને રાખવાનું નક્કી કર્યું. For 3 years the arrangement worked well. 3 વર્ષ સુધી તો આ અરેન્જમેન્ટ એ લોકોએ જે કરી હતી ગાર્ડ રાખવાની એ બરાબર ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન અરાઇઝનું ભૂતકાળનું રૂપ છે. અરાઇઝ એટલે ઊભું થવું, અરોઝ એટલે ઊભા થયા. પછી સમસ્યાઓ છે એ શરૂ થઈ. તો ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. શું બને છે? થોડા 3 વર્ષો પછી હવે જે ફોરેસ્ટ ગાર્ડ હતો એ થોડો કેવો થઈ ગયો? લાપરવાહ થઈ ગયો, બેદરકાર થઈ ગયો. એટલે હવે બેદરકારી છે એ શરૂ થઈ ગાર્ડની. તો પ્રોબ્લેમ અરોઝ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. એ હવે જંગલનું ધ્યાન નહોતો રાખતો એટલે એનું રક્ષણ છે થોડું ઢીલું પડ્યું. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ દે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ. એબોલિશ એટલે નાશ કરવું. તે એબોલિસ્ડ ધ પોસ્ટ. એબોલિસ્ડ એટલે નાશ કરવું, ડિસ્ટ્રોય કરવું. એ લોકોએ આ જે ગાર્ડની જે પોસ્ટ હતી એને એબોલિશ કરી એટલે કે એને નાશ કરી. અને સ્ત્રીઓએ શું કર્યું? દે ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ. જંગલની રક્ષા સ્ત્રીઓએ પોતે જ કરવાનું નક્કી કર્યું. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે ફોરેસ્ટમાં એ જે ગાર્ડ હતો એને કાઢી નાખવામાં આવ્યો અને સ્ત્રીઓએ પોતે રક્ષા કરવાનું નક્કી કર્યું. તો એ લોકોએ એના માટે શું કર્યું? એ મહિલા બંગલ દળ છે એને આ ડ્યુટી છે એક સ્ત્રીઓના સમૂહને આપવાનું નક્કી કર્યું. ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. એક સ્ત્રી તો જંગલની અંદર રહી અને ડ્યુટી ના કરી શકે, તો એ સ્ત્રીઓનો એક આખો સમૂહ મળી અને જંગલની રક્ષા કરે એવું નક્કી કરવામાં આવ્યું મહિલા મંગલ દળ દ્વારા. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમંગ 15 વિમેન ઇન રોટેશન. વારાફરતી 15 સ્ત્રીઓને એની ડ્યુટી છે એની જવાબદારી છે એ આપવામાં આવી. ધસ ધ ડ્યુટી ફોર ઈચ વિમેન કમ્સ આફ્ટર 15 days. આજે 15 સ્ત્રીઓ કામ કરે, બીજા દિવસે બીજી 15 સ્ત્રીઓ, ત્રીજા દિવસે ત્રીજી 15 સ્ત્રીઓ, એ રીતે 15 દિવસ પછી હરેક 15 સ્ત્રીઓનો ટર્ન આવતો. એઝ વન વુમન સેડ, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. એક સ્ત્રીએ એવું કહ્યું કે આ દિવસોમાં જ્યારે અમારી ડ્યુટી હોય ત્યારે અમે અમારા ઘરનું કામ છે વી લીવ અમે છોડી દઈએ છીએ અને આ વૃક્ષો આ જંગલો છે એને પ્રોટેક્ટ એનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ કારણ કે આ ઓકના જે વૃક્ષો છે એ અમારા ચિલ્ડ્રન બાળકો જેવા છે. દે આર લાઇક અવર ચિલ્ડ્રન. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ goats to graze in the protected forest area, the women took away the goats and fined the shepherd ₹200. એક વખત એક શેફર્ડ એટલે એ જે ઘેટાઓ છે એને ચરાવવાવાળો જે ગોવાળિયો હોય એનું ધ્યાન રાખવાવાળો એનો રક્ષક, એને પોતાની ગોટ્સ છે પોતાની બકરીઓ જે છે એ જ્યારે જંગલમાં છોડી દીધી ગ્રેઝ એટલે કે ચરવા માટે, ત્યારે એ સ્ત્રીઓ જે છે એને માઇગ્રન્ટ શેફર્ડ એટલે કે બીજા પ્રદેશમાં, માઇગ્રન્ટ એટલે બીજા પ્રદેશમાંથી આવેલો, બીજા વિસ્તારમાંથી આવેલો એ જે શેફર્ડ છે એને પોતાની બકરીઓ છે એ આ સ્ત્રીઓના જંગલમાં ગ્રેઝ એટલે કે ચરવા માટે છોડી એના માટે આ સ્ત્રીઓએ એ શેફર્ડ પાસેથી ₹200 ફાઇન એટલે કે દંડ લીધો. ફાઇન મતલબ દંડ લીધો. વિલેજર્સ themselves are fined up to ₹100 for cutting trees for firewood. એ ગામના લોકો પોતે, એ વિલેજર્સ themselves એ ગામના લોકો પોતે જો એ વૃક્ષોને ફાયરવુડ એટલે કે બળતણ માટે એનો ઉપયોગ કરવા કાપે તો એને
₹100નો દંડ કરવામાં આવતો. એટલે આ રીતે જંગલોની રક્ષા છે આ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી કે ગામના લોકો પણ જો વૃક્ષો કાપે તો એને ₹100નો દંડ કરવામાં આવે. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. કુદરતનો આભાર અને એ સ્ત્રીઓની સ્ટ્રેન્થની હિંમતને પણ આભાર કે આજે આ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ છે એ ગઢવાલમાં ફરી પાછા બધા જ વિસ્તારોમાં ઉગી રહ્યા છે, રિકવર થઈ રહ્યા છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વેજિલન્ટ. પરંતુ હજુ પણ સ્ત્રીઓએ વધારે ધ્યાન આપવું પડે છે. વેજિલન્ટ એટલે વધારે સતર્ક રહેવું પડે છે. In 1980, for example, the Mela Mangal Dar agreed to help the forest department in tree planting. 1980માં દાખલા તરીકે આ જે સ્ત્રીઓ છે એણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને પ્લાન્ટિંગમાં એટલે કે વૃક્ષોને ઉછેરવામાં મદદ કરી. એગ્રીડ ટુ હેલ્પ. they dug 15,000 pits. ડગ એટલે ખોદવું. એ લોકોએ 15,000 પીટ એટલે ખાડા, 15,000 ખાડા ખોદ્યા. But then they found that the department was only interested in planting poplars. પછી એ લોકોએ જાણ્યું કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એમને તો માત્ર ત્યાં શું ઉગાડવું છે? પોપલર. પોપલર છે એક વિદેશી વૃક્ષની જાતિ છે. એ એકદમ સીધું એનું થડ હોય એવા એ વૃક્ષો છે કે જે આપણું અહીંયા ઇન્ડિયાનું વૃક્ષ નથી પરંતુ ક્યાંનું છે? વિદેશી વૃક્ષ છે. ધ વિમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપલર. જ્યારે આ સ્ત્રીઓને ખબર પડી કે એ લોકો પોપલર વિદેશી વૃક્ષ ઉગાવી રહ્યા છે ત્યારે એના પ્લાન્ટિંગની આ લોકોએ ના પાડી. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. પોપલર કે જે વિદેશનું એક વ્યવસાયિક વૃક્ષ છે. ઇન્સ્ટેડ they forced the forest department to plant different kinds of indigenous fodder tree that would be benefit them directly. ઇન્ડિજિનિયસ એટલે મૂળ વતની. ઇન્ડિજિનિયસ એટલે શું થશે? મૂળ વતની. ઇન્સ્ટેડ એટલે કે ના બદલે. તો સ્ત્રીઓ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવો આગ્રહ કરે છે કે પોપલર વિદેશી વૃક્ષની જગ્યાએ ઇન્ડિજિનિયસ એટલે કે મૂળ વતની ઇન્ડિયામાં જ ઉગતા ઘાસચારાના જે વૃક્ષો છે એની જે જુદી જુદી જાતિ છે એને ફાયદા માટે ઉગાડવામાં આવે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. અને આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા બધા વિસ્તારોમાં હિલી વિસ્તારો છે એની અંદર ફરી પાછા આ જંગલો છે, નેચરલ ફોરેસ્ટ છે ત્યાં રીજનરેટિંગ ફરી પાછા ઉગી રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. હવે આપણા લોકલ એરિયાના જે વૃક્ષો ઉગાડવામાં આવ્યા એના કારણે ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર અને એ રીતે એણે આપણું જે લોકલ્સ જે સ્થાનિક ખેતીવાડી છે એ ખેતીવાડીમાં પણ મદદ કરી અને એ એન્ડ હેવ એન્શ્યોર્ડ પરમનન્ટ વોટર સપ્લાય એનિમલ હસબન્ડરી એટલે ઢોર ઉછેર. હસબન્ડરીનો મતલબ શું થશે? ઢોર ઉછેર. એટલે કે છે કે આ રીતે પ્રાણીઓનો જે ઢોર ઉછેર છે એની અંદર રીજનરેટ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ. આ ફરી ઉગેલા જે જંગલો છે એને ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ એટલે આપણે કહીએ ને પાણીનો પ્રવાહ, પૂર. એ પૂર છે એની તીવ્રતા છે એમાં પણ શું કર્યું છે? રિડ્યુસ, ઘટાડો કર્યો. અને એની સાથે સાથે સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ છે એ પણ અટકાવ્યું. અને એ રીતે પરમનન્ટ વોટર સપ્લાય એટલે કે હંમેશને માટે પાણીનો પુરવઠો પણ વધાર્યો એની ખાતરી કરી. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે અંદરના પડોશના જે ગામડાઓ છે એક જંગલી રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિ છે એની અસર પડોશના ઘણા ગામડાઓમાં પણ પ્રવેશી છે. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી the
રાષ્ટ્રના કાર્ય માટે આ જ અસરકારક રસ્તો છે. એક ઇનફેક્ટ this is probably the work for nations progress. અમુક ટેક્સ્ટબુકની અંદર આ લાઈન છે એ છપાઈ નથી, તો આપણે લખી દઈએ કે આપણા રાષ્ટ્રના, આપણા નેશનના, આપણા રાષ્ટ્રના પ્રોગ્રેસ માટે, એની પ્રગતિ માટે ઇનફેક્ટ વાસ્તવિક રીતે આ પ્રોબેબલી વાસ્તવિક રીતે એક સારો એવો સ્ટેપ છે. એટલે અહીંયા આપણે ફોરેસ્ટ છે, નેચરલ ફોરેસ્ટ છે, એને બચાવવામાં ફિમેલ્સે એટલે કે સ્ત્રીઓએ શું ફાળો આપ્યો, કઈ રીતે બચાવ્યું અને કઈ રીતે એનું સંરક્ષણ કર્યું એની વાત છે આપણને કરવામાં આવી છે. થેન્ક યુ.